તો કાકાએ આપણે એને ઉતારી દીધા હે ભજીયા બનાવવા સાંજે. આ તો ડુંગળી એમ તો એમાં એવું કઈ તો એક દી સામ કાકા વાડી આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી તો એવું લાગે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. કેમ છો તો ગાઈસ તમે બધા મજામાં છો? કે હું પણ મજામાં છું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. કઈ ચા પાણી પીને વાળ બળ ઊભા કરી મોટું બોટું ધોઈને આપણે આવી ગયા છીએ ઘરની બહાર. ભાઈ આજ છે આપણે 19 તારીખ ને કાલે થાય 20 તારીખ. તો આપણે 20 તારીખે સાંજે રાતે માંડવું હોય છે અને 21 તારીખે જાન જવાનું. એટલે આપણે એક જણાવે કઈ પૈસા લેવાના એ પૈસા દઈ એટલે આપણે જાવી કપડાની શોપિંગ કરવા. પછી કઈ હું વ્લોગમાં દેખાડી નહીં. તો અત્યારે આપણે રાકેશભાઈને ઘર બાજુ જાવી જોવી છે રાકેશભાઈ ઉઠા છે કે નહીં. તો કઈ આપણે ડાયરેક્ટ રાકેશભાઈને ઘરે જઈને જ મળી. ચાલો ભાઈ એને લગે આપણે દુકાને ખોગી ગયા છે ને જો નવા ફોન આવી ગયા બરોબર. હમણાં એક બધી માનો ફૂલ લોગ આવી જાય OnePlus 8 છે કઈ ફૂલ લોગ હમણાં એક બધીમાં આવી જાય દુકાનનો બરોબર. તો જોવાનું ભૂલતા નહીં કઈ. ફાઇનલ કઈ એમાં એવું આપણે અત્યારે આપણા કાકાની વાડી એવા છે શામ કાકાની. તો હમણાં બકાલું લેવા જાય. મેં કોઈ બકાલું લેતો જ મેં વાંધો લેતો જ નહીં. મેં દવા છાંટવાની બકાલામાં શું આવ્યું કાકા? ડુંગળી થોડીક છે ને થોડીક લહણ ને એવું થોડું બકાલામાં મેથી ને કોથમી ને તો લેતા જાય સાંજે ભજીયા કરી નાખે. એમાં શું હોય બીજું? તો રીંગણા ને એવું છે થોડું તો મેથી થોડીક લેતા જાય ને સાંજે કરી નાખે ભજીયા. એમાં શું હોય બીજું? થઈ જાય હાંજે. તો ગાય આપણે જાવી છીએ કોથમી મેથી એવું કંઈક લેવા આ વાડીમાં. આંબા વાવ્યા તો આપણે પહેલી વાર વાડીમાં અંદર જાવી છીએ. પોપૈયા શામ કાકા પહેલી વાર લઈ જઈએ આપણે કોકની વાડીમાં અંદર જાવી. લણ સાદા પૂતું વાવ્યું હોય ડુંગળી લહણ ડુંગળી છે આને ડુંગળી કહેવાય. તું કહેતો ને આ ડુંગળી ઠેક તો આને ડુંગળી કહેવાય. જો ઠેક આ ડુંગળી સમજાય. દેખાય હા એને ડુંગળી કહેવાય. જો આ પાછી વાવેલી ડુંગળી આ મેથી આ બી મેથી આ બી વાવેલું ડુંગળી નું ઉગ્યું હે ઠેક એવું છે. રોપ કહેવાય આને. આને કોથમી આને મેથી કહેવાય. મેથી હાલો મેથી કોથમી કહેવાય. કોથમી મેથી. હા એમ કે આપણો આ વિષય નહીં ને કાકે આપણને ખબર ન હોય. હું આ થોડોક રાય વાવી શાક વઘારવા. રાયે વાવી થોડી શાક વઘારી તો રાય હોય ને. જા રાય વાવી છે તમે લઈ જજો અહીંથી. હા જા આમાં મધમાખી કેવી ઉડે. હા આને કહેવાય ઘઉં. નથી એટલો બધો ગારો. હજી 4-5 દિવસ થયા પણ એટલે તે સારું કાઢ નહીં ખાઈ. ગારો દેલો છોટો જ ચપ્પલમાં પડી ગયો હાલવાનું કરે પડી ગયો. આ તો આ ડુંગળી વાવી છે રોપ. ડુંગળી એમ રોપ થાય તો થઈ ગયો હે ડુંગળી. આગળ જો આ લહણ આવ્યું. લણ એવું ડુંગળી લણ બી વાવ્યા એમ ને. પણ બહુ મોંઘું હતું ભાઈ. બી કેમ લેવું? કેવું તો એમાં એવું કઈ તો એક દી સામ કાકાની વાડી આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી તો એવું લાગે ને એમ કે બધું અહીં જ છે. ડુંગળી ને લહણ ને મેથી ને બધું અહીં છે. એટલે આપણે એક દી અહીં પ્રોગ્રામ કરી નાખી ભજીયાનો બરોબર. થોડો રોપ મળ્યો હોય ને ક્યાંકથી લીધો હોય એટલે કોકાય રાય ભાઈ આપ્યો છે. આ પાછી ડુંગળી વાવી જો ડુંગળી. હા આ કોબી. આ કોબી ફુલાવર. ધીસ ઇઝ પોસ્ટી શું ફુલાવર. ફુલાવર એ વાવ્યા ભાઈ ફુલાવર ધીસ ઇઝ ઇટ. સારું કહેવાય. રીંગણા વાવ્યા ગઈ તમે જોઈ શકો. હા આપણે હાટું કાકા ઉતારે રીંગણા. રીંગણા જોઈએ રીંગણા ધીસ ઇઝ ઇટ. ગુજરાતી એટલે ઇંગ્લિશમાં કેટલા કાકા મસાલો બસાલો ખાઈ લે પછી એનું દિમાગ હાલશે. ત્યાં લગી દિમાગ નહીં હાલે. મસાલો પેલા ખાવો પડે કામ વાળાને. એ પછી જરા ખમડે રીંગણા ઉતારે અને પછી નાની છે દૂધી. હવે નાની આમ તેમ જોયો કે દૂધી છે. હા એ દૂધી બતાય સવા દૂધી આવી છે કે જો આનો શું વેલો હોય કે? હા આ વેલો જ હોય. દૂધી જો લાગી છે મલક દૂધી પણ હવે નાની છે હવે થોડાક દીમાં હાલે મોડે. આપણે કોથમી ઉપાડવાની સાંજે ભજીયા કરી નાખી. પહેલી વાર વાડી ના જોઈ મેથી ને ભજીયા કેવક થાય. પડી ગયો આ થોડાક માં જ કઠણાઈ વાળું આટો થઈ ગયો. હાલવાનું આંખી આપણે રાખીએ એટલે નકર આમથી હાલે તો હાલે. મેથી ઉપાડે કાકા પછી સાંજે ભજીયા બનાવી નાખી ગઈ. સાંજે ભજીયા બનાવી નાખી. મેથી થઈ ગઈ બહુ મોટી ઉપાડે નહીં કોઈ શું થાય. હા એ તો પછી એમ જ હોય ને. તમે ભજીયા બનાવો કે નહીં? બપોરે જ બનાવવા કાકા અત્યારે લઈ ગયા છે. ઠીક એવું છે. અમે બપોરે જ ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. ઠીક તો કાકાએ આપણે એને ઉતારી દીધા હે
ભજીયા બનાવવા સાંજે. તો મને લાગ્યું કે આ 2-3 દી લગીને ભજીયા ખાધે રહેજો તો ખુદ છે ને એવું લાગે તો હે. કાકાએ બહુ જાજુ ઉતારી દીધું હોય. ફાઇનલી અત્યારે આપણે કાકાને ઢાબા માથે આવી ગયા છે. અહીંથી લોકેશન ગજબ નો આવે, જે થોડુંક સૂર્ય બુર્ય આંખમી જાય ને પછી કંઈ વધારે ગજબ નો આવે. અહીંથી તમે એક લોકેશન ચેક કરો.